આજે આપણે જઈ રહ્યા છીએ ભોજાવદર, જ્યાં જંગલી બાપુનો આશ્રમ આવેલો છે. મિત્રો તમારે આ જગ્યા પર જવું હોય તો જૂનાગઢથી 25 કિલોમીટર દૂર ઉમરાળા ગામ આવેલું છે. ઉમરાળા ગામથી 3 કિલોમીટર જંગલની અંદર જંગલી બાપુનો આશ્રમ આવેલો છે. તાવડી નદી પાર કરવી પડે. અત્યારે પાણી હોય એટલે આ રસ્તે ફોર વ્હીલ તો ન ચાલે. નદી તળાવ રસ્તો અત્યારે થોડોક ખરાબ હોય એટલે રસ્તો ન ચાલે. વ્હીલ લઈને આપણે જવું પડે. આજે હું અને સંજયભાઈ નીકળી ગયા છીએ ભોજાવદર તરફ જંગલી બાપુનો આશ્રમે. મિત્રો આપણે જંગલી બાપુના આશ્રમે પહોંચી ગયા છીએ. મારા સંજયભાઈ દર્શન કરી લીધા છે ભગવીર હનુમાન દાદાના. ચાલો આપણે પણ દર્શન કરી લઈએ. જય બજરંગબલી. મિત્રો એકદમ શાંત વાતાવરણ વાળી જગ્યા છે. જંગલની અંદર જગ્યા આવેલી છે. બાજુમાં એક નાનું એવું ભોળાનાથનું મંદિર પણ આવેલું છે. દર્શન કરીએ ભોળાનાથના. હર હર મહાદેવ. જંગલી બાપુનો ધૂણો છે. જંગલી બાપુ તો અત્યારે હાજર નથી. મિત્રો આ જગ્યા પર એક વર્ષો જૂનો સાંકડો એવો કૂવો પણ આવેલો છે. પહેલાના સમયમાં માલધારીઓ કૂવામાંથી પાણી છીસીને એના માલઢોર અહીંયા પાતા. સંજયભાઈ ધજા સરખી કરે છે. આજે શનિવાર છે તો ભક્તો દર્શને આવે છે. જુનાગઢથી 25 કિલોમીટર દૂર ઉમરાળા જંગલમાં આવેલી છે અને બાજુમાં અણવતિયા ગામ આવેલું છે. ત્યાંથી પણ તમે આવી શકો આ જગ્યા પર આવવું હોય તો મિત્રો જગ્યા કેવી લાગી કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.